જંબુસરના બોજાદરા ગામે યુવકને મગરે ફાડી ખાતા 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર પંથકમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે। જંબુસર તાલુકાના બોજાદરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ઢાઢર નદીમાં મગરે એક યુવક પર હુમલો કરતા તેને પોતાનો શિકાર બનાવ્યો હતો। ગઈકાલથી ગુમ થયેલા આ યુવકની લાશ આજે બીજા દિવસે મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતક યુવક જાફરાબાદ ગામનો રહેવાસી કિશન ગોપાલ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે। મગરનો હુમલો એટલો ભયાનક હતો કે મગરે યુવકને નિર્દયતાથી ફાડી ખાધો હતો, જેમાં તેના ફેફસા અને આંતરડા પણ બહાર નીકળી ગયા હતા। આ કરુણ ઘટનાને પગલે કિશન રાઠોડના 3 માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેને કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે। આ ઘટનાની જાણ થતાં જંબુસર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિત આજુબાજુ ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે ઉમટી પડ્યા હતા। જંબુસર ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જંબુસર પોલીસે મૃતક યુવકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ગરીબ પરિવારના આધારસ્તંભ સમાન આ યુવકનું મૃત્યુ બાદ સરકાર દ્વારા વહેલી તકે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બોજાદરા ગામે ઢાઢર નદીમાં મગરના હુમલામાં જાફરાબાદના યુવકનું મોત નીપજ્યું છે। મગરે તેને બહુ ખરાબ રીતે ફાડી ખાધો છે। આ પરિવાર ખૂબ જ ગરીબ છે અને 3 બાળકોએ પિતા ગુમાવ્યા છે। ત્યારે અમારી સરકારને વિનંતી છે કે વન વિભાગ અને સરકાર દ્વારા આ પરિવારને વળતર આપવામાં આવે, જેથી બાળકોનું ભવિષ્ય સચવાઈ રહે તેવી ગ્રામજનો અને આગેવાનોએ માંગ કરી હતી। મારું નામ નીતિન કુમાર મહેન્દ્રભાઈ પટેલ, ભોલાભાઈ અણખી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ। મારા મત વિસ્તાર જાફરપુરા ગામના કિશન રાઠોડ બોજાદરા ગામથી નદી પાસે ગયેલા ત્યારે મગર એને ખેંચીને નદીમાં લઈ ગયો અને કાલના વન વિભાગને અમે જાણ કરેલી। વન વિભાગના અધિકારીઓ ત્યાં આવી ગયેલા અને ગઈકાલથી અત્યાર સુધીમાં લાશ મળી નથી, પણ અત્યારે એ લાશ મળી ગઈ છે। અને લાશ મળી ગયા પછી અમે પીએમ અર્થે બાંધકો કંપનીમાંથી એમ્બ્યુલન્સ મંગાવીને અમે પીએમ અર્થે જંબુસર હોસ્પિટલ ખાતે લાવેલા છે। અને આ મગર જે ખેંચી ગયો છે અને સરકારમાં અમે એની રજૂઆત કરીશું અને સારામાં સારી સહાય મળે એવી ડીકે સ્વામીને અમે અત્યારે અહીંયાથી ફોન કર્યો કે સ્વામીજી આવો બનાવ બન્યો છે, સરકારમાં રજૂઆત કરો અને અમારા મત વિસ્તારમાં જે કિશનભાઈ રાઠોડ એક્સપ્રેસ છે તેઓના 2 છોકરા અને એક નાની છોકરી છે, તો સારી સહાય મળે એવી અમારી માગણી છે।